થોડુંક પાકા જેવું જો પોચું છે. એક દિવસ જ રહીને એટલે મસ્ત પાકા થઈ જાય છે. એ લ્યો હારો જમવા. જો પનીરનું શાક થઈ ગયું છે. પનીર કેપ્સિકમ, ડુંગળી, રોટલી. છાને માથું ચડે ને એટલે ક્યારેય દવા ન લઈ, ક્યારેય નહીં, એમનામ જ માથું ઉતરવા દે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સીધો જમવા બેસીએ ત્યાંથી શરૂઆત કરી છે વિડીયોની. તો જમવામાં જો કોબીનું શાક છે, રોટલી અને મરચાં. બપોરે તો છે ને બહુ ઓછું જ, હવે 3 એકલાને જમવાનું હોય તો મજા ન આવે, તો કાંઈ નવીન તો બનાવતા જ નથી. જે કાંઈ બનાવવાની સાંજે જ બનાવે છે. એના પપ્પા ઘરે હોય ને એટલે અત્યારે ટિફિન લઈને ગયા હોય એટલે બધાની સાથે જ બનાવી નાખ્યું હોય. અને આજે ઘર સાફ કરતી હતી, એની રમકડાના ઢગલા પહેર્યા હતા, એમાંથી નહોતા સારા એ બધા એક બાજુ કાઢી નાખ્યા, ભંગારમાં દેવા સારા હતા એ બધા વ્યવસ્થિત મૂક્યા. બધું ઘરમાં સાફસૂફ કર્યું એટલે આજે બહુ મોડું થઈ ગયું. અને અત્યારે હવે જમવા બેઠા છે. ચાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા અને હવે કેળા છે ને ફાટી જાય છે તો ઉતારી લઈ. જો કાલે બે થોડાક કાચા જેવા હતા તો ઉતાર્યા ને એક દિવસ રાખ્યા ને તો સરસ પાકી ગયા. જેની કેવી કે ખાઈ ગયા. એટલે આપણે આજે બહુ જ મોટા જાડા થઈ ગયા છે ને એને ઉતારી લઈ, એટલે એક દિવસ પડ્યા રહેશે ને તો પાકી જશે. જો બતાવું, જો આવા ફાટી જાય છે અને પછી તોય આને એમનામ રહેવા દઈએ ને તો વધારે ને વધારે ફાટતા જાય છે. એને કરતાં કીધું આવા જે મોટા મોટા થઈ ગયા બોલો એને વજનથી ટોપલી નમી ગઈ, બહુ મોટા થઈ ગયા ને એને આપણે ઉતારી લઈએ તો એક દિવસમાં પાકી જશે. કેટલું જાડું છે. જે મોટા થતા જાય ને એને આપણે આ રીતે 2-3 રોજ ઉતારતા જઈશું. વજન લાગે છે ને. આ થોડુંક પાકા જેવું જો પોચું છે. સાંજ સુધીમાં પોચું થઈ જશે, સાવ પાકી જશે. એકદમ પોચું થઈ ગયેલું. જો આ ફાટી ગયું છે, આ ઉતારી લઈએ. જે ફાટી જાય એવા હોય ને એને ઉતારી લઈએ. જો જાડા એવા થયા છે ને કેળા કે ફાટી જાય છે. હજી આ સાઈડે જોઈ લઈ. આ ઉતાર લઉં છું એટલે આખા જ પાકે ને એમ. જા આમાંય ફાટેલા જ છે. જો એક દિવસ જ રહીને એટલે મસ્ત પાકા થઈ જાય છે. એ લ્યો કેળાનો વજન ખમીનો આજ છે. કેળાનો વજન એને એટલો લાગ્યો કે ખમીનો થઈ ગયો. બોલો, જો આટલા કેળા ઉતાર્યા ને સાથે જ વજન છે. હો, એક હાથે તો ઉપાડાતા નથી. જો એટલે જ જેની હાથમાંથી પડી ગયા. જાડા એવા છે ને વજનદાર કેળા છે. હાલો કેળા ખાવા. અને એક દિવસ પડ્યા રાખશો ને એટલે કાલે મસ્ત પાકી જશે. જેમ પાકશે એમ છોકરાઓ ખાધા રાખે છે. કાં તો આમમાંથી સીધા તોડીને ખાવા માંડ્યા છે. હવે તો હજી આપણે બીજા કેળાના રોપા વાવવા છે. રેડ બનાના વાવવું છે, ઓનલાઈન મંગાવવાનું છે. એક વખત તો આપણે એની બદલે બીજું કાંઈક આવી ગયું, પણ ફરી વાર આપણે ઓર્ડર કરવો છે, પણ વરસાદ આવે ને પછી જ. અને એક ઇલાયચી કેળા વાવવા છે, એનો રોપો પણ આપણે ઓનલાઈન મંગાવવાનો છે. મંગાવશું ને ત્યારે બતાવશું. હાલો હવે બીજું કાંઈક કામ કરીએ. વિડીયો મારે છે ને સુંદાનો વિડીયો એડિટ કર્યો છે, પણ રેકોર્ડિંગ કરવાનું બાકી છે ને, એમાં હજી મારે એનું કામ અટકી ગયું છે ને અત્યારે મારે એ જ હવે કામ કરવા બેસવું છે. આજે બીજું કાંઈ નથી કરવું, એ જ કામ કરવાનું છે. અને સાંજે આપણે છે ને પનીર કેપ્સિકમની સબ્જી બનાવવાની છે. મસ્ત કેવી એકદમ બારે હોટેલમાં મળે ને રેસ્ટોરન્ટમાં એવું જ. સાંજે જોજો કેવું પનીરનું શાક બનાવું છું. હાલો, સાંજ થઈ ગઈ છે અને હવે સાંજની રસોઈ ચાલુ કરું છું. બપોરે જ કીધું હતું કે શું બનાવવાનું છે. ત્યારે તો પનીરની સબ્જી બનાવવાની છે, કેપ્સિકમવાળી, અને રોટલી, સલાડ, છાશ. અને વહેલા જ ચાલુ કરી દઉં કેમ કે વારે લાગે અને વહેલા બની જાય તો વહેલા જમી લઈ અને ફ્રી થાય વહેલા.
હાલો બનાવવાની શરૂઆત કરી દઉં. 2 દિવસથી છે ને થોડા વાદળછાયું વાતાવરણ થાય છે. ઘડીકમાં વાદળા થઈ, ઘડીકમાં તડકો થઈ જાય એવું વાતાવરણ રહે છે. અને કંઈક આગાહી છે બહુ ભારે વરસાદ વાવાઝોડાની. જોઈએ અહીંયા કેવું વાતાવરણ રહી છે. પનીરનું શાક બનાવવા માટે પહેલાં ગ્રેવી બનાવે છે. તો આ 4 ડુંગળી છે ને આ રીતે સ્લાઇસ કરી લીધી છે. એક લીલું મરચું, લસણ આમાંથી જરૂર પડશે એટલું નાખીશ, અને થોડું આદું, અને 2 ટામેટાં, એટલે ગ્રેવી સરસ થાય, થોડીક ઘટ થાય અને ખટાશ પડતી થાય થોડીક. તો આ બધું છે ને પહેલાં ફ્રાય કરી લેવાનું છે, અને પછી જ એની ગ્રેવી કરવાની છે. અને આ સબ્જીમાં નાખવા માટે કેપ્સિકમ કાપી લીધા છે, ડુંગળી આ રીતે કાપી લીધી છે. તો આને થોડુંક ફ્રાય કરવાનું છે, થોડું જ ઓછા તેલમાં. એ કરી લઉં, પછી શાક વઘારવાનું છે. તો સૌથી પહેલાં આ ગ્રેવી માટેની તૈયારી કરી લઉં. એને ફ્રાય કરી અને પછી એને મિક્સરમાં પીસી લઉં. જો ઠંડુ થઈ ગયું અને પનીરને બધું ફ્રાય થઈ ગયું. હવે આની ગ્રેવી કરી લઈએ. પીસાઈ ગયું, બસ હવે કરી વઘાર. હારો જમવા. જો પનીરનું શાક થઈ ગયું છે. પનીર, કેપ્સિકમ, ડુંગળી, રોટલી, છાશ, અને અમને જમવા બેસી ગયા છે. પણ એમને માથું ચડ્યું છે, એટલે જમે તો સારું. એમને માથું ચડે ને એટલે ક્યારેય દવા ન લે, ક્યારેય નહીં. એમનામ જ માથું ઉતરવા દે, કોઈ એનો ઈલાજ નહીં કરવાનો કુદરતી રીતે. અમારા ઘરમાં ક્યારેય માથાની દવાઈ ન હોય, કોઈ લે નહીં, લેવાય ન દે કોઈને. હાલો જમવા. જમીન ફ્રી થઈ ગયા અને જોરદાર ગરમી છે.
અને કહે છે ને કે વરસાદ આવવાનો છે તો આજે વાતાવરણ કંઈક એવું જ થઈ ગયું છે, ઘડીકમાં વાવાઝોડા જેવું થાય છે, પાછા વાદળા જાય છે, એવા સ્પીડમાં વાદળા જાય છે ને. અને કેવિનના પપ્પા તો જમી અને છે ને આજે ખાટલો અગાસી ઉપર લઈ અને વયા ગયા છે. મસ્ત પવન આવે છે, વાવાઝોડું કેવું થાય એવો પવન થાય છે. એમને તો નોસી કોણ ખાટલો લઈને વયા ગયા છે કે મોડેકથી આવીશ નીચે. જેની કે સાયકલ ચલાવવા. હાલો હવે હું થોડીક વાર છે ને અગાસી ઉપર આટો મારવી આવું. આમ તો અમથા ન જતા હોય પણ આજે પવન છે ને તો કંઈક એમ થાય કે ઘડીક વાર ફ્રેશ થાય. ઘરમાં તો રહેવાય એવું નથી, પંખાની હવાય ગરમ ગરમ લાગે છે, એટલું ગરમ છે. અને જે વસ્તુ આપણે અડવી ને કાંઈ પણ સામાન પડ્યો હોય તો એ સામાન ગરમ થઈ ગયો છે. બોલો, કપડાં ટીંગાડેલા હોય ને તો કપડાંય ગરમ થઈ ગયા હોય છે. ખુરશી અડવી તો ખુરશી ગરમ, જે અડવીને એ વસ્તુ ગરમ ગરમ જ થઈ ગઈ છે. એટલો તાપ છે, સાંજ પડે ઠંડુ ન થાય. દિવાલમાં ટેપો દીધો હોય ને તો દિવાલે ગરમ લાગે છે, એટલું ગરમ થયું છે, જોરદાર. સારું, ચાલો અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.